ચૂંટણી આવે એટલે નેતાઓ લોકોના મુદ્દા ભૂલીને હિન્દુ મુસ્લિમની વાત તરફ વળતા હોય છે। તેવામાં અમરેલીમાં ભાજપના ધારાસભ્યના પત્નીના નિવેદનથી તેઓ ભીસમાં મુકાયા હોય તેવો ઘાટ સર્જાયો છે। તો બીજી બાજુ આ નિવેદનને લઈને જિગ્નેશ મેવાણીએ અમરેલી એસપીને ફોન કરીને ગુનો દાખલ કરવા માટેની રજૂઆત કરી છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમરેલીના ધારી બગસરા બેઠકના ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્ની અને ભાજપના અગ્રણી મહિલા નેતા કોકિલા કાકડિયાનો એક વિડીયો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે। તેમાં મીડિયામાં નિવેદન આપવા મહિલા નેતા ભાન ભૂલ્યા હતા અને તેમણે બોલી ગયા કે વિધર્મીનો નાશ થશે, પણ આ નિવેદન આપતા પહેલાં ભાજપના ઉમેદવારનું લિસ્ટ પણ તેમણે જોઈ લેવું હતું, તો કદાચ આ પ્રકારનું નિવેદન આપતા પહેલાં તેમણે વિચાર કરી લેતા। જો કે આ સમગ્ર મામલાને લઈને વિવાદ સર્જાયો છે। બીજી બાજુ જિગ્નેશ મેવાણીએ આ નિવેદન મામલે અમરેલી એસપીને ફોન કરીને ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવા માટેની રજૂઆત કરી છે। પહેલાં તો શું કહી રહ્યા છે આ મામલે જિગ્નેશ મેવાણી, તેમને પણ સાંભળો। હાલમાં જ અમરેલી ખાંભાના ધારાસભ્ય જેવી કાકડિયાના પત્નીનું મીડિયા સમક્ષનું નિવેદન આવ્યું છે કે વિધર્મીઓનો નાશ કરવો જોઈએ અને અત્યંત ગંદા શબ્દોનો એમનો પ્રયોગ કર્યો છે। આપણા દેશનું બંધારણ, આપણા દેશનો કાયદો એ કોઈ પણ સંજોગોમાં આ પ્રમાણેના નિવેદનને સાંખી લે એવો નથી। હું માગણી કરું છું એસપી અમરેલી સાથે હમણાં મેં વાત પણ કરી, આ વિડીયોના માધ્યમથી રાજ્યની પોલીસને, રાજ્યના પ્રશાસનને માગણી કરું છું કે તાત્કાલિક અસરથી લાગુ પડતી કલમો હેઠળ આ મહિલાની સામે ફોજદારી ગુનો દાખલ કરી એમની ધરપકડ કરી, કોના કહેવાથી કોના ઇશારે સ્ટેટમેન્ટ કર્યું એની ઊંડી તપાસ થવી જોઈએ, જેથી ગુજરાતમાં અને દેશમાં એક એવો દાખલો બેસે કે કોઈ પણ જ્ઞાતિ અને ધર્મના વિરુદ્ધમાં આવી અશોભનીય, આપત્તિજનક ફોજદારી ગુનો બને એવી ટિપ્પણી કોઈના પણ દ્વારા કરવામાં આવે નહીં। રાજ્યની સરકાર, રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી તાબડતોબ એક્શન લેશે એવી આ વિડીયોના માધ્યમથી હું આશા વ્યક્ત કરું છું। આ નિવેદનને લઈને રાજકારણમાં અત્યારે ખળભળાટ મચ્યો છે। વિપક્ષના નેતાઓ ભાજપની વિચારધારા સામે સવાલો ઉઠાવી રહ્યા છે। સ્થાનિક સ્તરે આ નિવેદનને લઈને આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। જો કે આ વિવાદ થતાં મહિલા નેતાએ ખુલાસો કર્યો કે વિધર્મી એટલે કે દેશમાં અને વિદેશમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરતાનો નાશ થશે। હું તો તેવું કહેવા માંગતી હતી, આમ તો ભારતમાં તો હિન્દુ અને મુસ્લિમ ભાઈચારા રીતે રહે છે, ત્યારે અહીંયા સવાલ થાય કે શું ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દેશ બહારથી લોકોએ આવીને ફોર્મ ભર્યા હશે તો તે ચૂંટાઈ જાય તેની ચિંતા આ ભાજપના મહિલા અને નેતાને થઈ હશે। આ અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવજો। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।